આવો પધારો, સ્વાગત છે તમારો જે એક નવા વ્લોગમાં। તો આજે જવાના છીએ બધા મિત્રો બાઇક લઈને જુનાગઢ બાજુ। તો પહેલાં આપણે તુલસીશ્યામ જવાનું છે, રસ્તામાં આવે તો રસ્તામાં આવતું જ નથી પણ લીધું ત્યાંથી। અને વિડીયોના અંત સુધી રહેજો, તમને ખૂબ મજા આવશે, અમે મોજ કરીશું, તમને મોજ કરાવશું। સારું હાલો તો જઈએ જુનાગઢ। તો મિત્રો અમે નીકળી ગયા છીએ જુનાગઢની સફરે, ને પહેલાં તુલસીશ્યામ જવાનું છે। તો અમે બે આવી ગયા છીએ, હું વિજય મોવા પેટ્રોલ પુરાવા। હજી ભાઈ જાગ્યા નથી, 3 જણા જશે ગાડી લેવા એક ભાઈબંધની। તો એને આગળ મોવા મળી લઈ બહાર બાયપાસમાં, પછી ત્યાંથી હારે નીકળી જાય। તો પહેલાં તુલસીશ્યામ જાઉં એ તમને બતાવશું, ને પછી જુનાગઢ જાઉં, ને 2-3 દિવસ આના મારવાના છે। તો બધા જે વિડીયોમાં તમને મજા આવશે। હાલો તો પેટ્રોલ પુરાવીને પછી નીકળીએ। તો મિત્રો અહીંયા ઉભા રહી ગયા છીએ અમે, થોડોક બ્રેક લીધો છે નાનો એવો, ને ગીત વાગે છે JBLના સ્ટુડિયોમાં। તો મિત્રો અહીંયા હજી લોકેશન આવશે તો જુનાગઢ કેવું હોય છે? તો મિત્રો આવી ગયા છે, એક ગેટ આવ્યો છે જસાધારમાં। તો સારી તુલસીશ્યામ કંઈક લખાવવું પડે એવું હોય, કંઈક ખબર નહીં શું હોય, ગાડીના નંબર લખે છે। તો જે હોય આગળ બતાવતા જઈએ ને પછી જઈએ। તો મિત્રો અમે આ જે ગેટે રાખ્યા હતા ઊભા, ત્યાં અમે જે કાંઈ હતું લખાવવાનું એ લખાવીને આગળ નીકળી ગયા છીએ। બધું પૂછતા હતા કે કેટલા જણા છે અને કેટલી ગાડીઓ છે અને ગાડીનો નંબર શું છે, તો એ બધું લખાવી દીધું અને હવે નીકળી ગયા છીએ। ને આ વિસ્તાર ચાલુ થઈ ગયો છે ગીરનો, તો અહીંયા ગમે ત્યારે આપણને ગમે ત્યાં જનાવર જોવા મળે। 2 ગાડી આગળ વધી છે, હા મિત્રો જો આમ સારા તરફ ગીર ગીર, મારો ભાઈ ગાડીઓ લઈને જાય આમાં। હા હા, મજા જ મજા, મજા મજા। ધીમે ધીમે હાંકશું તો ધીમે ગાડી હાંકશું તો જોવા મળશે કે કેવું જયસુખભાઈનું કેવું છે। તો આમ જોવો તમે એકવાર, આની પહેલાં આપણે આવી ગયા અહીંયા, તો એ વિડીયોમાં તમે જોયું જ છે। તો મિત્રો રહી છીએ મોજ કરતા કરતા આગળ। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ તુલસીશ્યામ, ને જો આગળ અમારા બંદે લોક જા રહે હે। જય તુલસીશ્યામ। અહીંયા ગરમ પાણીના કુંડ છે, પણ અહીંયા રિટર્નમાં જાવું, અત્યારે જવું, હાલો અત્યારે જતા જઈએ। ગરમ પાણીના કુંડ છે મિત્રો, આમાં નાહીએ કે ઈ જ નાહીએ કે બૂટ ચપ્પલ કાઢી નાખે ને જો બધા હાથ પગ ધોવા જશે। કેવું ગરમ પાણી, ભાઈ જો નીકળી ગયા છે, લાલ પગ કરી નાખા, લાલ સોળ જો શરત મારવી છે। તો મિત્રો જો અમે તુલસીશ્યામનો ડુંગર ચડવા મળ્યા છે, ધીમે 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 એમ કહેવાય કે પગનો ઠપક 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 અવાજ આવતો હોય। જયસુખભાઈ આગળ દોડે। મિત્રો અડધે ડુંગરે ચડી ગયા છે, અહીંથી જો તમે તુલસીશ્યામ મંદિરનો નજારો કંઈક શું હોય જયસુખભાઈ, શું હોય હગાઈનો જેની થતી હોય ને એ પોરો નહીં ખાવ ને એમનું એક તારે પગથિયા ચડી જવાનું તો થઈ જાય હગાઈ। મિત્રો ફાઇનલી અહીંયા ઉપર પહોંચી ગયા છીએ, જે ઉપર મંદિર છે એ। તો જો તમે બધા દર્શન કરીને ઊભા છે, બહાર ખાય છે, ને 1-2 ડૂબે રામ છે, નીતિનભાઈ ઊભા છે આમ।
हार वालो तो यहाँ से फोटा फोटा पड़िए। ये दो लोग हमारे यहाँ बैठे हैं। जय गिरनारे। तो मित्रों अहीं आव्या छीए, नीचे उतरी गया छी तुलसी श्याम मंदिरे ने जो मंदिर मोरो भाई। મિત્રો અહીંયા આવી ગયા છીએ બીજી બાજુના ગેટમાં. તો હવે ગીરમાંથી નીકળી ગયા છીએ જંગલમાંથી ને પાસ આ ભાઈ પાસે છે. હવે પાસ આપો નહીં, તમારી વાટે બહાર ને નીકળવા દેતા. તો હું પાસ દેતો હોઉં જરીક નવોની. આ રીતનો કંઈક પાસ છે મિત્રો, એની અંદર બધું લખેલું હોય તો હું દઈ આવું અહીંયા. મિત્રો ધારી પોગી ગયા છે, તુલસી શ્યામથી નીકળી ગયા ને બહુ મજા આવી જંગલમાં રખડવાની. ને હવે ફૂલકા છાપ જાય તો જમવા આવ્યા છે. તો એ શાક આવી ગયું છે, સબ્જી બોલે તો રોટલી બોટલી આગળ આવે. મજા ઈશુભાઈ, નીતિનભાઈ. મિત્રો જુનાગઢ જતા હતા તો રસ્તામાં એક જગ્યા આવી, નામ છે વીર બાવાવાળાની જગ્યા. તો અહીંયા આવ્યા છીએ અને ખાંભી દર્શન કરવા આવ્યા છીએ. એની ખાંભી અહીંયા છે અને એની ઉપર એક મૂવી પણ બની ગયેલું છે, ગુજરાતી મૂવી છે, નામ તો મને બહુ યાદ નથી. તો અહીંયા અંદર જઈને જોઈ આવીએ, દર્શન કરતા હોઈએ. મિત્રો આ જે વીર બાવાવાળા હતા એની વિશે ડિટેલમાં માહિતી આપેલી છે. તમારે વાંચવી હોય તો વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે લાવી છે ચાલુ વરસાદમાં. મિત્રો વરસાદમાં નાતા નાતા થઈ છે. એક ગાડી આગળ વચ્ચે હું નીતિનભાઈ. હા નીતિનભાઈ, હા નાવાની મજા આવી છે મિત્રો. હજી જુનાગઢ પહોંચ્યા નથી જોઈ. મિત્રો જુનાગઢ પહોંચી ગયા છે ફાઇનલી ને સાંજના વાગી ગયા છે 6:30 વાગી ગયા છે ને રૂમ રાખી લીધી છે અહીંયા. હિન્દુ સનાતન ધર્મશાળા છે ને અહીંયા રૂમ રાખી છે. અને રૂમની એક્ઝેક્ટ સામે લોકેશન છે, તમે આમ જો કે મજા જ આવ્યા કરે એવું લોકેશન છે. તો જુઓ તમે, આવું કંઈક લોકેશન છે. રૂમની બહાર નીકળો એટલે તરત જ આવું લોકેશન આવે. અને આ જુઓ નીચે શ્રી સનાતન હિન્દુ ધર્મશાળા, આમાં આપણે રૂમ રાખેલી છે. ને આ આપણી રૂમ છે 212 નંબરની. તો આની બહાર નીકળો એટલે તરત જ ત્યાં નજારો તમને જોવા મળે. અને આ ધર્મશાળાનો બગીચો છે. અને આ તમે સામે જે જોઈ શકો જુનાગઢ ગિરનારની પર્વતમાળા. તો સારું વાળો રૂમમાં જાઉં, અત્યારે બધા કપડાં ચેન્જ કરે છે તો પછી તમને રૂમ બતાવું. અને હજી આગળ જુનાગઢમાં અંદર આટા મારવા જાઉં, રખડવા જાઉં અને ફોટા બોટા પાડશું. તો દોસ્તો અમે જાય છીએ ભવનાથ તળેટીમાં. અહીં જ્યાં રોકાણા હતા ત્યાં આગળ બેઠા, વરસાદ આવતો હતો. હજી જેવો તે વરસાદ તો આવે જ છે, પણ વિજયભાઈ કે ફોટા બોટા પાડવા જાય. તો વિજયભાઈ આગળ એલા જાય છે. તો આપણે ભવનાથ ફોટા પાડવા જઈએ છીએ બધા. એટલે બીજા મિત્રો ત્યાં ઉપર છે કે અમારે નથી આવું, તો હું મેહુલ બે જાય છે ખાલી. તો ફોટા બોટા પાડતા આવીને ચડાવી સ્ટોરી બોડીમાં એમ. પછી હાલનો શું પ્રોગ્રામ છે એ તમને બતાવ્યું, બરાબર? તો
આ વિડીયોના તો 2-3 પાર્ટ થઈ જાય કેમ કે ઘણું બધું ફરશું હજી કાલે ફરશું તો 2 પાર્ટમાં આવશે વિડીયો કે 3 પાર્ટમાં આવે તો જોડાઈ રહેજો વિડીયોમાં મજા આવશે તમને તો મિત્રો આરતી ચાલુ થઈ ગઈ છે મિત્રો અમે પાછા જુનાગઢ સિટીમાં ગયા હતા પીઝા લેવા બધાને પીઝા ખાવાની ઈચ્છા થઈ હતી તો એક પીઝા તો ખાઈ ગયા છે ને પછી વ્લોગ યાદ આવ્યો તો આ બીજો પીઝા પીળો છે બાય 1 ગેટ 1 ફ્રી હતી એટલે અમારે આજ ફાયદો થઈ ગયો છે તો ફોન મેં એકદમ ચાર્જિંગમાં પછી મળું તમને મિત્રો રાતના વાગી ગયા છે 11 ને બધા મિત્રો ઉઈ ગયા છે અને સવારે ગિરનારનો ડુંગર ચડવાનો છે તો એનો બીજો પાર્ટ આવશે કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય તો આ વિડીયો માટે એટલું જ મળીએ છીએ કાલે આપણે ગિરનાર ચડીએ ત્યારે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્તીની કમેન્ટ કરી નાખજો જય ગિરનારી કરી